શ્રી ગણેશાય નમઃ. નમસ્કાર દર્શક મિત્રો. ઈસવીસન 2026નું નવું વર્ષ તમારા માટે કેવું રહેશે? વૃષભ રાશિ અક્ષર બહુ તમારી શુક્રની અધિપત્યવાળી વૃષભ રાશિ માટે અંગ્રેજી કેલેન્ડર વર્ષ જાન્યુઆરી 2026થી ડિસેમ્બર 2026 સુધીનું આ વર્ષ તમારી માટે કેવું રહેશે તે વિશેનું વાર્ષિક સંક્ષિપ્ત ફળકથન. આમાં તમારા જન્મના ગ્રહોની અસર પણ જોવાશે. આ એક જનરલ પ્રિડિક્શન છે. આમાં તમે જન્મ લગ્ન મુજબ અને જન્મ રાશિ મુજબ પણ જોઈ શકશો. ધારો કે તમારી જન્મ રાશિ વૃષભ છે, હવે જન્મ લગ્ન કન્યા હોય તો વૃષભ અને કન્યા બંને રાશિનું ફળકથન તમારે એ જોવાનું રહેશે. બંનેમાં સારું છે તો આ સમય તમારા માટે ખૂબ જ ઉત્તમ ગણાશે. પરંતુ જો રાશિનું સારું હશે, જન્મ રાશિનું, અને લગ્નનું મધ્યમ હશે તો અહીંયા તમને મધ્યમ જોવાશે. પરંતુ કોઈને જન્મ રાશિ મુજબ જ લગ્ન હોય, એક જ હોય, તો તેમને અહીંયા એક જ રાશિનું જોવાનું રહેશે. તો અહીંયા આપણે તમારી વૃષભ રાશિ માટે ઈસવીસન 2026નું વાર્ષિક ફળકથન જોઈએ તો તમે શું કરશો તો વિશેષ વધુ પ્રોગ્રેસ કરી શકશો એ વિશેની પણ માહિતી આપણે જોઈએ. તમને વિશેષ લાભ મેળવવા તમે કેવી રીતે તમારે વિશેષ લાભ તમે મેળવી શકો એ પણ એની માહિતી અહીંયા તમને આપવામાં આવશે. તો હવે વૃષભ રાશિના લગ્ન છે ને વૃષભ રાશિ છે, તેમને આ ઈસવીસન 2026નું વર્ષ એ વૃષભ રાશિ માટે તમારી રાશિના સ્વામી વર્ષના પ્રારંભમાં 8મા સ્થાનેથી રહેશે. સાથે સાથે સૂર્ય, બુધ અને મંગળ પણ સાથે રહેશે. અહીંયા તમારે 8મું સ્થાન છે એટલે શારીરિક સુખાકારીમાં તેમજ તમારાથી વિરુદ્ધ સ્વભાવ રાખનારા હોય, તમને અનુકૂળતા નથી આવતી એવા વ્યક્તિઓથી તમારે સંભાળવાનું રહેશે. અહીંયા તમારે બને ત્યાં સુધી કોઈનો ખોટી રીતે સંપર્ક, સારા વ્યક્તિનો તો તમે સંપર્કમાં છો જ, પણ એવો કોઈ વ્યક્તિ સંપર્કમાં ના આવે કે જે તમારા સ્વભાવથી વિરુદ્ધ સ્વભાવનો હોય. અહીંયા તમને એનાથી મન દુઃખ થઈ શકે. અંગત દ્વારા, તમારા કોઈ અંગત વ્યક્તિ દ્વારા છેતરપિંડી પણ તમે અનુભવી શકો. તમને શનિ મહારાજ ખૂબ લાભ કરતા છે. શનિ મહારાજ જે 29/3/2025 જે 2025થી જે તમારી રાશિથી જે શનિ મહારાજ ગોચર કરી રહ્યા હતા 11મા સ્થાને, એ તારીખ 2/6/2027 સુધી રહેશે. હવે આ પીરિયડ શનિદેવનું મીન રાશિનું ગોચર તમારી રાશિથી 11મા સ્થાનથી સોનાના પાયા ઉપર રહેશે. અહીંયા તમને સોનાના પાયે શનિ મહારાજ હોય ને એટલે નાની મોટી ચિંતાઓ કરાવે. એક ઉપાધિમાંથી મુક્તિ મેળવો એટલે બીજી ઉપાધિ આવી જાય. ઘરના પારિવારિક જે ઘરના સદસ્યોમાં તકલીફો તમને જોવાય, આરોગ્યની ચિંતાઓ રહ્યા કરે. તમને આ બધી એક પછી એક નહીં ધારેલી ચિંતાઓ, એકને તમે પૂર્ણ કરો તો બીજી ઊભી થાય, આવું આ ચિંતાઓ રખાવે સોનાના પાયે. અહીં તમને બીજો લાભ પણ અપાવે, આર્થિક સ્થિતિ મજબૂત બનાવે. કેમ કે સ્થાનથી વૃદ્ધિ શનિદેવ કરે છે. 11મા સ્થાને હોવાથી તમારી આવક પણ વધારે. નોકરી વ્યવસાયથી તમારી આત્મસુસ્થી, તમારા સ્વબળે તમે સારો લાભ મેળવી શકો. સાથે સાથે સાઈડમાં તમે એક વધારાનું કામ પણ કરી શકો. તમે આવકના સ્ત્રોતો વધારી શકો. ગુરુ મહારાજ વર્ષના પ્રારંભમાં મિથુન રાશિમાં છે, જે તમારી રાશિથી બીજા સ્થાનેથી રહેતા 10મી દ્રષ્ટિ તમારી રાશિથી 11મા સ્થાને રહેશે. ગુરુદેવની રાશિ પર આ રહેતા તમને લાભ કરતા રહેશે. અહીંયા તમારા હાથે ધાર્મિક કાર્યો થાય, તમે ધાર્મિક યાત્રાઓ પણ કરી શકો. વર્ષના મધ્યમાં ગુરુદેવ બદલાય છે, મિથુનમાંથી કર્ક રાશિમાં આવે છે. તારીખ 1/6/2026થી મધ્યરાત્રિથી 1:48 ગુરુદેવ મિથુન રાશિનું પરિવર્તન કરી ચંદ્રની રાશિ કર્કમાં આવે છે. હવે ગુરુચંદ્રથી સારા યોગ બને છે. તમે સાંભળ્યું હશે ગજ કેસરી યોગ થાય છે. તો કર્ક રાશિમાં ગુરુદેવ આવતા તમારી રાશિથી 3જા સ્થાનેથી રહેતા ગુરુદેવની 5મી દ્રષ્ટિ તમારી રાશિથી 7મા સ્થાનેથી રહેશે. અહીંયા તમારે જીવનસાથીથી સારું જોવાય. અહીંયા જે લગ્ન ઉત્સુક હોય, જેના લગ્ન બાકી હોય, એમને માટે પણ આ સમય સારો છે. યોગ્ય જીવનસાથી મળી રહે, જ્યાં વાતચીત ચાલતી હોય એમાં સફળતા મળે. તમે પારિવારિક બધી સંમતિ મેળવી શકો. જેના લગ્ન થઈ ગયા હોય
તેમને માટે પણ આ સમય તમારા જીવનસાથીનો સારો અહીંયા સહયોગ મળી રહે. એક મિત્રની જેમ તમને જીવનસાથીનો સહકાર મળી રહે. જૂન 2026થી ગુરુ મહારાજ એ કર્ક રાશિમાં આવતા તેમની 7મી દ્રષ્ટિ તમારી રાશિથી 9મા સ્થાનેથી રહેતા તમને અહીં ગુરુદેવની કૃપા અને આશીર્વાદ 9મા સ્થાને ભાગ્યસ્થાને 9મું ભાગ્યનું છે. ભાગ્યસ્થાને ગુરુદેવની કૃપા બની રહે અને આશીર્વાદ બની રહે એટલે તમારો વર્ષના મધ્યમમાં આ સમય જે છે ને તમારા માટે ખૂબ જ સારો બની રહે. તમને સારો ભાગ્યોદય કરાવે. આર્થિક સ્થિતિ અહીંયા તમને મજબૂત વધુ બનાવે, સુધાર કરાવે. સાથે સાથે તમારા જે અમુક સમયથી ઉતાર ચઢાવવાળા સંબંધો જે કૌટુંબિક હોય, પારિવારિક સંબંધો જે નાના મોટા કોઈ ડિસ્ટર્બ થયા હોય તો અહીંયા આ વસ્તુ કૌટુંબિક પારિવારિક સંબંધોમાં પણ સુધાર અપાવી શકે. તમારું સારું સ્ટેટસ બને, લોકો તમને માનથી જુએ, તમારું રિસ્પેક્ટ વધે. અહીં વર્ષના મધ્યમથી તમારા જીવનમાં સારો બદલાવ આવી શકે. જૂનથી તમે સારો બદલાવ મેળવી શકો. તમારી જન્મરાશિના ગ્રહોનું જો બધું સારું હશે તો અહીંયા તમે કોઈ વિદેશ યાત્રા અથવા તો વ્યવસાયને લઈને પણ કોઈ એવું દૂરની પ્રવાસ પણ કરી શકો વ્યવસાયને અનુસરીને, અને વિદેશ ગમન પણ વ્યવસાયને લઈને પણ કરી શકો અથવા તમે તમારો નવો વ્યવસાય પણ ત્યાં કરી શકો. વ્યવસાયમાં પણ સારો બદલાવ લાવી શકે. જૂન 2026થી તમે નોકરીમાં પણ સારું પરિવર્તન મેળવી શકો, જેનાથી અહીંયા તમે સ્થળાંતરના યોગો પણ પ્રબળ બને. નવી જગ્યાથી તમને સારો એવો જમ્પ મળે, તમે આર્થિક એવો લાભ મેળવી શકો. વર્ષના પ્રારંભથી રાહુદેવ કુંભ રાશિમાં રહેતા તમારી રાશિથી 10મા સ્થાનેથી રહેશે. હવે 10મું સ્થાન જે કેન્દ્ર સ્થાન છે એમાં પિતાનું સુખ જોવાતું હોય છે, તમારું કર્મ જોવાતું હોય છે. તો અહીંયા તમને તમારા પિતાની આરોગ્યની ચિંતા વારંવાર રહ્યા કરે. સાથે સાથે તમારા કર્મમાં પણ કોઈ બદલાવ આવે, બદલાવ લાવી શકે. એવો કેવો કે તમને યુક્તિ પ્રયુક્તિથી પૈસા એકઠા કરવાનું, શોર્ટકટ અપનાવવાનું અને આર્થિક લાભ મેળવવાનો તમે વિચાર કરી શકો. અહીંયા તમારે અમુક વસ્તુથી તમે બાંધછોડ કરી દો એવું પણ બની શકે. તમારા અંદરના જે ભાવ છે, તમારા સિદ્ધાંત છે એમાં તમે બાંધછોડ કરવા તૈયાર થઈ જાઓ, પરંતુ હજી સુધી આવું કર્યું નથી અને કરવા જશો તો પહેલાં તો તમારો અંતરાત્મા કબૂલશે નહીં, કેમ કે આ યોગ બધું કરાવે છે અને ખોટા કર્મ તરફ લઈ જતા હોય છે. ઝડપી પૈસો કમાવાની જે લાલચના લીધે આવું બધું થતું હોય છે, પણ અહીંયા તમારો અંતરાત્મા કરવા તૈયાર નહીં થાય. છતાં પણ જો તમે આમાં શોર્ટકટ અથવા કોઈ બી રીતે તમે આર્થિક લાભ મેળવવા જશો ખોટી રીતે તો આર્થિક નુકસાન પણ મોટું થઈ શકશે. અહીંયા તમારી રાશિના સ્વામી શુક્ર 12મી જાન્યુઆરી 2026થી મકર રાશિમાં આવતા તમારી રાશિથી 9મા સ્થાનેથી રહેતા તમને તમારી રાશિના સ્વામી જ લાભ કરતા બની રહેશે. તમને ભૌતિક સુખના કારક શુક્ર તમારી રાશિના સ્વામી એ તમારું ભાગ્ય બદલી નાખે. કારણ કે આમાં પાછું વિશેષ એ છે કે 30મી જાન્યુઆરી 2026થી શુક્ર ઉદય પામે છે. આથી તમારે સમજી લેવાનું કે તમારે 30 જાન્યુઆરી 2026થી તમારા માટેનો આ સમય સોનેરી બની રહે. આમ શુક્ર પણ તમારી રાશિના સ્વામી પણ તમારું ભાગ્ય બદલાવી શકે, ખૂબ જ સારું ભૌતિક સુખ અપાવી શકે. આમ ઓવરઓલ જોવા જતાં ઈસવીસન 2026નું આ વર્ષ તમારે માટે આર્થિક સુખાકારી માટે, નાણાકીય રીતે પૈસો મેળવવામાં આ રીતે સારું રહે, પણ અહીંયા તમારે આરોગ્યની, તમારી શારીરિક સુખાકારીમાં તમારે સંભાળવાનું રહેશે. પારિવારિક પણ કોઈ નાની મોટી માંદગી એમાં પણ તમારે ધ્યાન રાખવાનું રહેશે અને એમાંથી જલ્દી તમારે એનો કોઈ પણ નિવેડો તમારે જલ્દી લેવો પડશે. નાની મોટી ચિંતાઓ શનિદેવની સોનાના પાયા ઉપર રહે છે ને 11મા સ્થાનેથી, એટલે આ ચિંતાઓ પારિવારિક પોતાની અને આ બધી નાની મોટી રહ્યા કરશે. એક પછી એક તમારી ચિંતાઓ વધે, પણ એના ઉપાય તરીકે તમારે શું કરવાનું? સૌ પ્રથમ તો રાહુદેવની કૃપાને મેળવવા માટે તમારે દર સોમવારે શિવ મંદિરે જવા, અને જ્યારે પ્રદોષ હોય ત્યારે મહિનાની વધ તેરસ હોય ત્યારે તમારે ખાસ પ્રદોષના સમય સાંજના સમયે શિવજીની પૂજા
બને તો ષોડશોપચાર કરવી જોઈએ. બીજું, તમારે દર સોમવારે શિવજી ઉપર અભિષેક કરવો જોઈએ, શિવજીની પૂજા. બીજું, શનિદેવની કૃપા મેળવવા માટે તમારે શનિદેવનો મંત્ર રીમ શમ શનિશ્ચરાય નમઃ, રીમ શમ શનિશ્ચરાય નમઃ એ મંત્ર જાપ કરવો જોઈએ. શનિદેવની પસંદગીનું દાન તમારે કરવું જોઈએ. કાળા અડદ, કાળા તલ, પછી તલનું તેલ, આ બધું કરવું જોઈએ. કોઈને જમવાનું આપો એ શ્રેષ્ઠ દાન છે, એ પણ કરવું જોઈએ. માતાની સેવા કરવાથી શનિદેવ વધુ પ્રસન્ન થાય છે, એમની સેવા કરવી જોઈએ. હનુમાન ચાલીસાના પાઠ કરવા જોઈએ. શનિવારે સવાર સાંજ હનુમાન ચાલીસા કરવા જોઈએ. હનુમાનજીના મંદિરે દર્શન કરવા જોઈએ. આમ ઈસવીસન 2026નું આ જે અંગ્રેજી કેલેન્ડર મુજબનું આ વર્ષ છે, જાન્યુઆરી 2026થી ડિસેમ્બર 2026 સુધીનું, એ તમારી વૃષભ રાશિ માટે ખૂબ જ સારું આર્થિક રીતે બની રહેશે અને શારીરિક સુખાકારીમાં થોડું ધ્યાન રાખવાનું રહેશે. તો આ હતું વૃષભ રાશિ માટેનું 2026નું આ વર્ષ કેવું રહેશે એ વિશેની માહિતી. નમો નારાયણ.